ગુડ મોર્નિંગ. પાઠ નંબર 3. પૃથ્વીની આંતરિક સંરચના. પૃથ્વીની આંતરિક સંરચના એટલે શું? પૃથ્વી સૌરમંડળનો સજીવ સૃષ્ટિ ધરાવતો ગ્રહ છે. જે આપણે બીજા પાઠમાં જોયું, પૃથ્વી એ સૌર પરિવારનો એક મહત્વનો ગ્રહ છે. તેથી પૃથ્વી તેની ઉત્પત્તિ વખતે કેવો હતો? તો કે ગરમ વાયુમય ગોળા સ્વરૂપે હતી. કાળક્રમે ધીમે ધીમે એના દ્રવ્યો ઠરતા ગયા અને બહારના તેમજ અંદરના ભાગમાં વિવિધ આવરણો બંધાતા ગયા. સૌપ્રથમ પૃથ્વીની ઉપરની સપાટીનો ભાગ ઠંડો પડતો ગયો, ઠરતો ગયો અને તે ઘન પોપડામાં ફેરવાયો. પૃથ્વી સપાટીનું આ ઘન આવરણ, જેને આપણે ભૂકવચ તરીકે ઓળખી શકીએ. ભૂકવચ, પૃથ્વી ઉપરનું કવચ, જેને ભૂકવચ તરીકે ઓળખી શકાય. પૃથ્વીની ઉત્પત્તિની જેમ પૃથ્વીના પેટાની રચનાના રહસ્યને પણ માનવી હજી સુધી સંપૂર્ણપણે જાણી શક્યો નથી. પૃથ્વીના પેટાનું જ્ઞાન પ્રત્યક્ષ રીતે મેળવવું આપણા માટે સંભવિત નથી, કારણ કે તેનું પેટાળ કેવું છે? અત્યંત ગરમ છે. પૃથ્વીનો આંતરિક ભાગ કઈ અવસ્થામાં છે? પૃથ્વી એકાએક કેમ કંપી ઉઠે છે? જ્વાળામુખી શા માટે અત્યંત ગરમ પદાર્થો અને ભૂદ્રવ્યો બહાર ફેંકે છે? સુનામી લહેરો શા માટે પેદા થાય છે? શું આ બધી ઘટનાઓ પૃથ્વીની આંતરિક સંરચના સાથે સંબંધ ધરાવે છે? તો આવો આજે આપણે એમના આંતરિક રહસ્યની માહિતી જાણીએ. પૃથ્વીની આંતરિક સંરચના એટલે શું? એ જાણવા માટે અનેક પ્રશ્નો માનવ જીવનમાં ઊભા થાય. જિજ્ઞાસા વૃત્તિ હોવાને કારણે આપણને ખબર પડે કે પૃથ્વીની આંતરિક સંરચના કેવી હશે, ઉપરનું ભૂકવચ કેવું હશે, નીચેના આંતરિક રચના કેવી હોય, એ જાણવા માટે આપણે પાઠ નંબર 3નો અભ્યાસ કરીએ. તો સૌથી પહેલાં ભૂગર્ભની જાણકારી જાણવી મહત્વની છે. તો આ ભૂગર્ભની જાણકારીના સ્ત્રોત કેટલા, ક્યાં ક્યાં? તો એમાં પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે મહત્વના સ્ત્રોત છે. તો પ્રત્યક્ષ અને પરોક્ષ સ્ત્રોત એટલે શું? તો કે પૃથ્વી સપાટીથી પૃથ્વીનું કેન્દ્ર, જેને ભૂકવચ કહીએ છીએ, એ લગભગ 6370 કિમી ઊંડે છે. પૃથ્વીના કેન્દ્ર સુધી પહોંચી તેના આંતરિક સ્વરૂપને નિહાળવું શક્ય નથી. પૃથ્વીના આંતરિક સ્વરૂપનું રહસ્ય માપવાનું એક્સરે જેવું યંત્ર આપણી પાસે નથી. પૃથ્વીના કેન્દ્ર પ્રદેશના પદાર્થોના નમૂના લાવવા પણ શક્ય નથી. અતઃ પૃથ્વીનો આંતરિક ભાગ દૃશ્યમાન ન હોવાને કારણે ભૂગર્ભ વિશે આપણું જ્ઞાન સીમિત છે. પૃથ્વીના આંતરિક ભાગો વિશેની જે કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે તે બધી જ પરોક્ષપણે અને અનુમાનો પર આધારિત છે. તેમ છતાં આ જાણકારીનો કેટલોક ભાગ પ્રત્યક્ષ નિરીક્ષણ અને ભૂગર્ભના પદાર્થોના વિશ્લેષણ પણ આધારિત છે. એટલે પૃથ્વી ભૂગર્ભની જાણકારીના સ્ત્રોત કેટલા છે? તો મહત્વના બે સ્ત્રોત છે, પણ એની આંતરિક રચના કેવી છે એને જાણવા માટે પ્રત્યક્ષ આપણે જઈ શકતા નથી. કારણ કે પૃથ્વીનું પેટાળ, જે ભૂકવચથી નીચેનો ભાગ છે, એ 6370 કિમી સુધી ઊંડાઈ ધરાવે છે, જેને કારણે એમના આંતરિક સ્વરૂપ આપણે નિહાળી શકતા નથી. જેથી કરીને એવું કોઈ આપણી પાસે એક્સરે યંત્ર પણ નથી કે જેને કારણે આપણે પૃથ્વીને માપી શકાય, જાણી શકાય, જોઈ શકાય કે એની આંતરિક રચનામાં કેટલા દ્રવ્યો ક્યાં શું હોય. પરંતુ એ આમ છતાં બે પદ્ધતિ અહીંયા આપવામાં આવેલી છે. કઈ કઈ પદ્ધતિ? તો કે પ્રત્યક્ષ અને પરોક્ષ. આ બંને પદ્ધતિ દ્વારા પૃથ્વીની આંતરિક સ્વરૂપને જાણી શકાય. તો એમાં જોઈએ સૌથી પહેલું ઉદાહરણ એટલે કે પ્રત્યક્ષ સ્ત્રોત. તો કે ભૂગર્ભ વિશે પ્રત્યક્ષ જાણકારી મેળવવાના સ્ત્રોત બે છે. એક, ઊંડી ખાણો તથા ખનિજ તેલ મેળવવા કરેલા ક્ષારકામ. બે, જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે ભૂગર્ભમાંથી બહાર આવતા પદાર્થો. પ્રશ્નમાં પૂછી શકે, ભૂગર્ભ વિશે પ્રત્યક્ષ જાણકારી મેળવવાના સ્ત્રોત કેટલા જણાવો? તો કેટલા સ્ત્રોત? બે. અને એ બેમાં અહીંયા વિશ્વની ઊંડામાં ઊંડી ખાણ દક્ષિણ આફ્રિકાની રોબિન્સ ખાણ છે. આ સોનાની ખાણ લગભગ 4 કિમી ઊંડાઈ ધરાવે છે. ખનિજ તેલ શોધવા માટે ખોદવામાં આવેલા કૂવાની ઊંડાઈ 8 કિમીથી વધુ નથી. અહીંયા બે ઉદાહરણ આપ્યામાં ઊંડી ખાણો તથા ખનિજ તેલ મેળવવા કરેલા ક્ષારકામો ક્યાં? તો કે બે ઉદાહરણો આપેલા છે. દક્ષિણ આફ્રિકામાં એક રોબિન્સ ખાણ છે કે જ્યાંથી આપણે સોનું પ્રાપ્ત થાય. એની ઊંડાઈ કેટલી? તો કે 4 કિલોમીટર છે. ત્યાર પછી ખનિજ તેલ શોધવા માટે ખોદવામાં આવેલા કૂવાની ઊંડાઈ કેટલી છે? તો કે 8 કિમી જોવા મળશે.
8 કિમીથી વધારે જોવા મળે નહીં. તો આર્કટિક મહાસાગરમાં કોલા ક્ષેત્રમાં 12 કિમી ઊંડાઈ સુધી શારકામ થઈ શક્યું છે. 6370 કિમીની ત્રિજ્યા ધરાવતા પૃથ્વીના માણસનો ભૂગર્ભ તરફનો પેટાળ પ્રવેશ ભૂગર્ભ વિશેની વિગતે માહિતી ન આપી શકે તે સમજી શકાય તેમ છે. મતલબ શું થયો કે પૃથ્વીની આંતરિક રચના જાણવા માટે પ્રત્યક્ષના 2 સ્ત્રોત છે. આમ છતાં એની આંતરિક માહિતી આપણે જાણી શકતા નથી. ખનિજ તેલ મેળવીએ અથવા કોઈ પણ પ્રકારના દ્રવ્યો પ્રાપ્ત કરીએ તો એની ઓછામાં ઓછી અને વધારેમાં વધારે ઊંડાઈ સુધી આપણે પ્રાપ્ત કરીએ, પણ એથી વિશેષ આંતરિક ઊંડાઈ તો 6370 હોવાને કારણે આપણે એ માણસ ક્યાં પૃથ્વીના ભૂગર્ભમાં જઈ શકતો નથી. એની સંપૂર્ણ માહિતી પ્રત્યક્ષ રીતે આપણે નિહાળી શકીએ નહીં, અને એથી વિશેષ એવું કોઈ પણ પ્રત્યક્ષ નિહાળવા માટે યંત્રનો શોધ થઈ નથી. એટલે કોઈ સારકામ મેળવવા કરેલા કામ દ્વારા આપણે ઉપર છેલ્લી માહિતી મેળવી શકાય કે પૃથ્વીની આંતરિક રચના આ પ્રકારની હશે. ત્યાર પછી ભૂગર્ભની પ્રત્યક્ષ જાણકારી માટેનો બીજો પ્રત્યક્ષ સ્ત્રોત જ્વાળામુખી પ્રસ્ફોટન છે. પ્રસ્ફોટન સમયે નીકળતો લાવારસ, જેને મેગ્મારસ તરીકે પણ ઓળખી શકાય, પ્રયોગશાળાના સંશોધન કાર્ય માટે પ્રાપ્ત થાય છે. છતાં એ વાતની જાણકારી મળતી નથી કે મેગ્મા કેટલી ઊંડાઈએ બહાર આવ્યો છે. જો પ્રત્યક્ષ સ્ત્રોતનું જ્વાળામુખી પ્રસ્ફોટન, જ્વાળામુખી શા માટે થાય, જ્વાળામુખી કેવી રીતે થશે, આ પ્રશ્ન પણ આપણા મગજમાં છે. એ જાણવા છતાં પણ એનો લાવારસ જ્યારે પ્રસ્ફોટન સમયે બહાર નીકળે છે, એને પ્રયોગશાળામાં સંશોધન માટે પણ આપણે મોકલીએ છીએ, છતાં એની સંપૂર્ણ માહિતી આપણે પ્રાપ્ત કરી શકતા નથી કે મેગ્મારસ કેટલી ઊંડાઈએથી પૃથ્વીની સપાટી ઉપર બહાર નીકળે છે. પરોક્ષ સ્ત્રોત ભૂગર્ભની જાણકારીનો એક પ્રત્યક્ષ સ્ત્રોત, એના 2 વિભાગ, અને ત્યાર પછી પરોક્ષ સ્ત્રોત. તો કે ભૂગર્ભમાંથી મળતા પદાર્થોના ગુણધર્મોના વિશ્લેષણથી પૃથ્વીની આંતરિક સંરચના સંબંધિત પરોક્ષ જાણકારી મળે છે. મુખ્ય પરોક્ષ સ્ત્રોત અને તેમની સાબિતીઓ અનેક પ્રકારની છે, જે સાબિતીઓના અહીંયા 7 વિભાગમાં વહેંચી શકાય. અહીંયા ભૂગર્ભમાંથી જે કોઈ પદાર્થો મળે છે એના ગુણધર્મોનું વિશ્લેષણ કરતાં એની આંતરિક રચના વિશે 7 અહીંયા સંબંધિત માહિતી આપેલી છે, જેને આપણે સાબિતી તરીકે પણ ઓળખી શકાય. એવી સાબિતીઓ એટલે કઈ કે જે પરોક્ષ રીતે આપણે જાણી શકીએ કે પૃથ્વીની આંતરિક રચના કેવી હશે. 1. ઘનતા પર આધારિત સાબિતીઓ, દબાણ પર આધારિત સાબિતીઓ, તાપમાન પર આધારિત સાબિતીઓ, ઉલ્કાઓ પર આધારિત સાબિતી, ગુરુત્વાકર્ષણ પર આધારિત સાબિતીઓ, ચુંબકીય સર્વેક્ષણો પર આધારિત સાબિતીઓ, ભૂકંપીય તરંગો પર આધારિત સાબિતીઓ. હવે એનું વિસ્તૃતીકરણ જોઈએ તો પરોક્ષ સ્ત્રોતના મુખ્ય વિભાગો અથવા સાબિતીઓના નામ લખો તો કેટલા? 7 થયા. ક્યાં? ઘનતા, દબાણ, તાપમાન, ઉલ્કાઓ, ગુરુત્વાકર્ષણો, ચુંબકીય સર્વેક્ષણ અને ભૂકંપીય તરંગો. હવે એમાં ઘનતા એટલે શું એ જોઈએ. તો કે પૃથ્વીની સરેરાશ ઘનતા હંમેશા યાદ રાખજો 5.5 ગ્રામ ઘન સેમી છે. પૃથ્વીની ઉપરની સપાટીની ખડકોની ઘનતા 2.7 ગ્રામ ઘન સેમી છે. જ્યારે ઘનતા લખીએ ત્યારે યાદ રાખવું ગ્રામ ઘન સેમી ફરજિયાત શબ્દ લખવો. અને જ્યારે મૃદાવરણ નીચે આવેલા આગ્નેય ખડકોની ઘનતા 3.0 થી 3.5 ગ્રામ ઘન સેમી છે. તેથી સાબિત થાય કે પૃથ્વીના અંદરના ભાગોની ઘનતા ઉપરના ભાગોની ઘનતાથી વધારે હોવી જોઈએ. પૃથ્વીના અંદરના ભાગોની ઘનતા આશરે 11 થી 12 ગ્રામ ઘન સેમી છે. પૃથ્વીની ઘનતા 1774માં પહેલીવાર માપવામાં આવેલી હતી. ઘનતા માપવાનો આધાર યાદ રાખજો, અંડરલાઈન કરજો, ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત છે. ઘનતા પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી એવું પણ પૂછી શકે. તો પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી છે? 5.5 ગ્રામ ઘન સેમી. ત્યાર પછી એના પૃથ્વીનું ઉપરનું જે સપાટી છે, જેને આપણે ઘનાવરણ કહીએ, ઉપરનું પડ છે, જે ખડકોની ઘનતા તરીકે ઓળખી શકાય. આ ખડકોની ઘનતા કેટલી? તો કે 2.7. આમ મૃદાવરણ નીચે આવેલા આગ્નેય ખડકોની ઘનતા કેટલી એમ પણ પૂછી શકે.
તો કેટલી 3 થી 3.5 સુધીની ગ્રામ ઘન સેમી જોવા મળશે। એના પરથી આપણે કહી શકીએ કે પૃથ્વીના અંદરના ભાગોની ઘનતા કરતાં ઉપરના ભાગોની ઘનતા હંમેશા વધારે હોઈ શકે। આ ઘનતા થયું। ત્યાર પછી દબાણ એટલે શું? તો કે પૃથ્વીના ઉપરના સ્તરો નીચેના સ્તરો ઉપર દબાણ કરે છે, સ્વાભાવિક છે। એક ડસ્ટર ઉપર બીજું ડસ્ટર રાખીએ તો ઉપરનું ડસ્ટર નીચેના ડસ્ટર ઉપર દબાણ કરશે, તો એમાં અહીંયા સ્તરોની રચના હોય, પછી આગ્નેય ખડક હોય કે કોઈ પણ પ્રસ્તર ખડક હોય, એક સ્તર ઉપર બીજા સ્તરો હંમેશા દબાણ કરતું હોય, જે પૃથ્વીની આંતરિક સંરચના જાણવા માટે પણ દબાણ પોઈન્ટ મહત્વનો છે। જેથી પૃથ્વીના કેન્દ્ર તરફ જઈએ તેમ દબાણ વધવાને કારણે તેની ઘનતાનું પ્રમાણ પણ વધે છે। પૃથ્વીના આંતરિક રચના તરફ જઈએ, પૃથ્વીના કેન્દ્ર તરફ જેમ જેમ જઈએ છીએ એમ ઉપરના સ્તરો નીચેના સ્તરો ઉપર દબાણ કરશે, એટલે ઘનતાનું પ્રમાણ સ્વાભાવિક વધે છે। ત્યાર પછી પ્રશ્ન પોઈન્ટ 3 તાપમાન। સામાન્ય રીતે પ્રત્યેક 32 મીટરની ઊંડાઈએ તાપમાન 1°C વધે। યાદ રાખજો, કેટલું? 32 મીટરની ઊંડાઈએ 1°C તાપમાનમાં વધારો થાય। આ દરે પૃથ્વીના કેન્દ્રીય ભાગનું તાપમાન કેટલું છે? 10,000°C થી પણ વધારે હોવાનો અંદાજ છે। જ્વાળામુખીના પ્રસ્ફોટન દરમિયાન નીકળતા ગરમ વાયુઓ, જેને આપણે શું કહીએ? તો કે લાવારસ કહીએ, અને એ ગરમ વાયુઓ અને ગરમ પ્રવાહી લાવા, ગરમ પાણીના ઝરા અને ફુવારા, પાણીની વરાળ વગેરે બાબતો એ સૂચવે છે કે ભૂગર્ભમાં રહેલા પદાર્થો પ્રવાહી તથા વાયુ સ્વરૂપે છે। તાપમાનના આધારે કહી શકાય કે દર 32 મીટરની ઊંડાઈએ 1°C તાપમાનનો વધારો થાય। તો કે પૃથ્વીના કેન્દ્ર ભાગનું તાપમાન કેટલું હોય? તો કે આશરે 10,000°C તાપમાન છે, જેને કારણે એમ કહી શકાય કે પૃથ્વી જ્યારે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય ત્યારે પૃથ્વીના કેન્દ્રમાંથી જે ગરમ વાયુઓ, ગરમ પ્રવાહી લાવા, ગરમ પાણીના ઝરા, ફુવારા, પાણીના વરાળ વગેરે જે ભૂગર્ભના પદાર્થો પ્રવાહી અને વાયુ સ્વરૂપે નીકળે છે, એના આધારે પણ, એટલે કે પરોક્ષ તાપમાનને આધારે પણ કહી શકાય કે પૃથ્વીની આંતરિક રચના આ પ્રકારની હશે। ત્યાર પછી આવશે ઉલ્કાઓ। પોઈન્ટ નંબર 4 ઉલ્કાઓ। અંતરિક્ષમાંથી પૃથ્વી ઉપર તૂટી પડતી ઉલ્કાઓથી ભૂગર્ભ વિશે જાણવા માટે સહાયતા મળે છે। ઉલ્કાઓમાંથી લોખંડ અને નિકલ જેવી ભારે ધાતુઓ પ્રાપ્ત થાય છે। તેથી સાબિત થાય કે પૃથ્વીના કેન્દ્રીય ભાગમાં ભારે ધાતુઓ હશે જ। પૃથ્વી પર ઉલ્કાઓની જેમ સૌર પરિવારની સભ્ય પણ છે। પૃથ્વી પણ ઉલ્કાઓની જેમ સૌર પરિવારને સભ્ય છે, એટલે આ ઉલ્કાઓ દ્વારા પણ જાણી શકાય કે ભૂગર્ભની પૃથ્વીની આંતરિક રચના કેવી હશે, જે ઉલ્કાઓ દ્વારા પણ આપણે પ્રાપ્ત કરી શકાય। ત્યાર પછી આવશે ગુરુત્વાકર્ષણ બળ। ન્યૂટને આપેલો સિદ્ધાંત। પૃથ્વી સપાટીના અલગ અલગ ભાગો પર ગુરુત્વાકર્ષણ બળ અલગ અલગ અનુભવાય। ધ્રુવોથી પૃથ્વીનું કેન્દ્ર પ્રમાણમાં નજીક હોવાથી ધ્રુવો પર ગુરુત્વાકર્ષણ બળનું પ્રમાણ વિષુવવૃત્ત કરતાં વધારે હોય, એ સ્વાભાવિક છે। વિષુવવૃત્તથી પૃથ્વીના કેન્દ્ર દૂર હોવાથી અહીં ગુરુત્વાકર્ષણ બળ ધ્રુવો કરતાં એકંદરે ઓછું લાગે છે। પૃથ્વીના આંતરિક ભાગમાં ભૂપદાર્થોના અસમાન વિતરણના કારણે પણ ગુરુત્વાકર્ષણ બળમાં તફાવત સર્જાય છે। આમ પૃથ્વીના આંતરિક રચનાની સમજ આપણને પ્રાપ્ત થાય। દરેક પૃથ્વીની સપાટી, પછી ભૂપૃષ્ઠ અલગ અલગ હોય, એ પણ અગાઉના પાઠમાં આપણે જોયું કે દરેક પૃથ્વીની સપાટી ઉપર એક સરખી જમીન હોતી નથી, ભૂપૃષ્ઠ એક સરખું નથી, આબોહવા એક સરખી નથી, કુદરતી સંપત્તિ એક સમાન નથી। તો એ પૃથ્વીના અલગ અલગ ભાગોમાં ગુરુત્વાકર્ષણ બળની પણ પરિસ્થિતિ અલગ અલગ અનુભવાતી હોય, જેને કારણે ધ્રુવોથી પૃથ્વીનું કેન્દ્ર પ્રમાણમાં નજીક હોય તો ધ્રુવોનું ગુરુત્વાકર્ષણ બળ વિષુવવૃત્ત કરતાં વધારે હોય, અને વિષુવવૃત્તથી પૃથ્વીનું કેન્દ્ર દૂર હોય તો ત્યાં ગુરુત્વાકર્ષણ બળ એકંદરે ઓછું હોય। એના કારણે પણ આપણે કહી શકાય કે પૃથ્વીના આંતરિક ભાગમાં ભૂપદાર્થોનું વિતરણ ક્યાં કેટલું કેવી રીતે સમાયેલું હોય। ત્યાર પછી આવશે ચુંબકીય સર્વેક્ષણો। ચુંબકીય સર્વેક્ષણોથી સાબિત થયું કે પૃથ્વીના આંતરિક ભાગમાં ભૂપદાર્થોનું વિતરણ અસમાન હોય। ચુંબકીય સર્વેક્ષણ દ્વારા
શું જાણવા મળ્યું? તો કે પૃથ્વીની આંતરિક રચનામાં ચુંબકીય સર્વેક્ષણ થયું, જેને કારણે પૃથ્વીના આંતરિક ભાગમાં ભૂ પદાર્થો, પૃથ્વીના અનેક પદાર્થો પૃથ્વીના આંતરિક ભાગમાં જોવા મળે છે, જે પણ અસમાન રીતે વિતરણ હોય, એ જે તે પ્રદેશની આબોહવા પર આધારિત હોય, તે પ્રદેશનું ભૂપૃષ્ઠ ઉપર આધારિત હોય અને ત્યાંનું વાતાવરણ ઉપર એ આ સંપૂર્ણ આધાર હોય, જે ચુંબકીય સર્વેક્ષણો દ્વારા આપણે પૃથ્વીની આંતરિક રચનાની માહિતી પરોક્ષ રીતે પ્રાપ્ત કરી શકાય. ત્યાર પછી આવશે 7 નંબર, ભૂકંપીય મોજા. ભૂકંપ આલેખક યંત્ર, જે ભૂકંપ કેટલી તીવ્રતાનો થયો એ માપવા માટે ભૂકંપ આલેખક યંત્રની જરૂરિયાત હોય. આ આલેખક યંત્ર દ્વારા શું થયું? તો કે 3 પ્રકારના ભૂકંપ મોજાની નોંધ થાય છે. એક, પ્રાથમિક મોજા, યાદ રાખજો, જેને પી વેવ તરીકે પણ ઓળખી શકાય. દ્વિતીય મોજા, જેને એસ વેવ તરીકે પણ ઓળખી શકાય. અને પૃષ્ઠીય મોજા, જેને એલ વેવ તરીકે પણ ઓળખી શકાય. આ મોજાઓના માપનની નોંધના અભ્યાસના આધારે વૈજ્ઞાનિકોએ પૃથ્વીના આંતરિક ભાગ વિશે કેટલીક માહિતી પ્રાપ્ત કરી છે. આ માહિતીને આધારે શું થયું? તો કે પૃથ્વી સપાટીથી તેના કેન્દ્ર સુધીના 3 ભાગ પડ્યા છે. ભૂકંપ આલેખક યંત્ર દ્વારા 3 પ્રકારના મોજા ઉત્પન્ન થયા. યાદ રાખજો, પ્રાથમિક મોજા, દ્વિતીયક મોજા અને પૃષ્ઠીય મોજા. એને કારણે ફરી પાછા 3 વિભાગ પડેલા છે, જેને આપણે મૃદાવરણ, જેને ઘનાવરણ તરીકે પણ ઓળખી શકાય, જેને ભૂકવચ તરીકે પણ ઓળખી શકાય. 2 નંબર મિશ્રાવરણ અને 3 ભૂગર્ભ. ભૂગર્ભના પાછા 2 પેટા વિભાગ છે, એક બાહ્ય ભૂગર્ભ અને એક આંતરિક ભૂગર્ભ. ભૂગર્ભને આપણે શું કહીએ? કોણ કહેશે? ભૂગર્ભને નિફે તરીકે પણ ઓળખી શકાય. મૃદાવરણને ઘનાવરણ તરીકે પણ ઓળખી શકાય અને મિશ્રાવરણને મેન્ટલ તરીકે પણ ઓળખી શકાય. એટલે પર્યાય નામ યાદ રાખજો. હવે મૃદાવરણ એટલે શું? મૃદાવરણ કોને કહી શકાય? તો કે આ આવરણ પૃથ્વી સપાટીનું ઉપરનું આવરણ છે, જે માટીના સ્તરો કે ખડક સ્તરોનું બનેલું છે. તેને મૃદાવરણ કે ભૂકવચ તરીકે પણ ઓળખી શકાય. પૃથ્વીનો આ પોપડો એટલે કે ઘનાવરણ આશરે લગભગ 33 કિમીની જાડાઈ ધરાવે છે. ભૂમિખંડોની નીચે જાડાઈ કેટલી? 30 કિમી સુધી અને મહાસાગરોની નીચે તેની જાડાઈ 5 કિમી સુધી છે. મુખ્ય પર્વતીય ક્ષેત્રોની તેની જાડાઈ ખૂબ વધારે છે. હિમાલય પર્વત શ્રેણી નીચે તેની જાડાઈ આશરે 70 કિમી જોવા મળે છે. પૃથ્વી સપાટીના નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર છે. પ્રસ્તર ખડકો એટલે કેવું? તો કે પાતળું સ્તર છે. એ ક્યાં જોવા મળશે? તો કે પૃથ્વી સપાટીના નજીકના ભાગમાં. આ સ્તરના નીચેના વિસ્તારમાં 2 પેટા વિભાગ પડશે, એક ભૂકવચ, જેને શિયાલ તરીકે પણ ઓળખી શકાય, અને ભૂરસ, જેને શિયાલ અને સાયમા તરીકે પણ ઓળખી શકાય. આ શિયાલ સ્તર ગ્રેનાઇટ ખડકોનું બનેલું છે. વિકલ્પમાં એક વાક્યમાં પૂછી શકે, શિયાલ સ્તર ખાલી જગ્યા ખડકોનું બનેલું છે. કયા ખડકોનું? ગ્રેનાઇટ ખડકોનું. તેમાં સિલિકા અને એલ્યુમિનિયમ બંને વધુ માત્રામાં પ્રાપ્ત થાય. આ સ્તરની સરેરાશ ઘનતા 2.75 થી 2.90ની છે અને ભૂખંડોની રચના શિયાલથી થયેલી મનાય છે. હવે ફરીથી યાદ કરાવું, પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી? કોણ કહેશે? પૃથ્વીની સરેરાશ ઘનતા 5.5 ગ્રામ ઘન સેમી છે. જે એના પછી અનેક પ્રકારના આવરણોની રચનામાં મૃદાવરણ એ મહત્વનું પૃથ્વીનું ઉપરનું આવરણ છે, જે ઘન પદાર્થોનું, નક્કર પદાર્થો અથવા માટીના સ્તરો કે ખડકોનું બનેલું હોય, જેને આપણે ભૂકવચ તરીકે પણ ઓળખી શકીએ. એમાં યાદ રાખજો, પૃથ્વીના ઉપરનો પોપડો છે 33 કિમી જાડાઈ. ત્યાર પછી ભૂમિખંડોની નીચેના જાડાઈ 30 કિમી સુધી જોવા મળે. મહાસાગરોની જાડાઈ 5 કિમી સુધી જોવા મળે. પર્વતીય ક્ષેત્રોની જાડાઈ પણ ખૂબ વધારે જોવા મળે, જેમાં ખાસ કરીને હિમાલય પર્વત શ્રેણીની જાડાઈ 70 કિમી જોવા મળશે. આમ આપણે કહી શકીએ કે એને આધારે પૃથ્વીના 2 વિભાગ પડે, ભૂકવચ અને ભૂરસ. હવે શિયાલ નીચે આવેલા સ્તરમાં સિલિકા અને મેગ્નેશિયમના તત્વો વિશેષ જોવા મળે છે.
તેથી સિલિકા અને મેગ્નેશિયમના પ્રથમ બે અક્ષરો જેને કારણે SI અને Ma પરથી આ સ્તરને શું કહેવાય? SI અને Ma, જેને આપણે સાયમા તરીકે ઓળખાય. બેસાલ્ટ ખડકોનું બનેલું છે. અહીંયા સાયમા કયા સ્તરોનું છે? બેસાલ્ટ ખડકોનું બનેલું છે. તો એને આધારે આપણે આગળ જોયું કે સિલિકા કયા સ્તરનું બનેલું છે? તો કે ગ્રેનાઇટ ખડકોનું બનેલું છે. અહીંયા એમાં જે બેસાલ્ટ ખડકોનું બનેલું હોય, જેના ખડકોની ઘનતા કેટલી? આશરે 2.9 થી 4.7 છે. આ સ્તરની ઊંડાઈ આશરે 1000 કિમી જોવા મળે છે. સિયાલ અને સાયમાના સ્તરો માનવ અને પ્રકૃતિના કાર્યક્ષેત્ર ગણાય છે, જે જીવસૃષ્ટિ માટે ખૂબ જ અગત્યના છે. ક્યાં? બે પ્રકારના જે સ્તરોની રચના પૃથ્વીના આંતરિક રચનામાં જોવા મળે છે, જે સિયાલ અને સાયમા તરીકે આપણે ઓળખી શકીએ. આ જીવસૃષ્ટિ માટે ખૂબ અગત્યના છે, એ પણ યાદ રાખજો. અહીંયા પેજ નંબર 20 ઉપર પૃથ્વીની આંતરિક રચનાની માહિતી આપેલી છે. આમાં બંને આકૃતિઓ આપવામાં આવેલી છે, જે સિયાલ, સાયમા, જે દક્ષિણ અમેરિકા કે દક્ષિણ અમેરિકાના બંને ભાગ, ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં એના આંતરિક કોર અને બાહ્ય કોરની માહિતી આપેલી છે. એની સામેની આકૃતિ દ્વારા પણ આપણે જોઈ શકીએ કે નિફે એટલે ભૂગર્ભ, અને એ નિફેના પણ બે પ્રકારના સ્તર, બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભની માહિતી પાઠ્યપુસ્તકમાં પણ તમે જોઈ શકો. ત્યાર પછી જોઈએ તો ભૂમિખંડોમાં સાયમાના આવરણ ઉપર સિયાલનું આવરણ સ્પષ્ટ જોવા મળે, પરંતુ સમુદ્રો અને મહાસાગરોની ઊંડાઈના ભાગોમાં સાયમાનું સ્તર તળિયાની સપાટીથી આવેલું હોય. મહારાષ્ટ્રમાં મુંબઈ નજીક આવેલા માથેરાનમાં લાવાના થર જોવા મળે છે. આ લાવા જ્વાળામુખીના પ્રસ્ફોટન દરમિયાન બહાર સપાટી ઉપર ફેલાઈ જવાથી અસ્તિત્વમાં આવેલા છે. ગિરનાર ઉપર બેસાલ્ટ અને ગ્રેનાઇટ નામના ઘણા ખડકો જોવા મળે છે. આપણું જૂનાગઢ ગૌરવની વાત છે કે જ્યાં આપણને બેસાલ્ટ અને ગ્રેનાઇટ નામના ઘણા બધા ખડકો જોવા મળે છે, જે અહીંયા પૃથ્વીની આંતરિક સંરચનાની માહિતી પણ એ દ્વારા પ્રાપ્ત થઈ શકે કે કયા વિસ્તારમાં અથવા કયા પ્રદેશમાં કેવા પ્રકારના સ્તરોની રચના હોય. ગ્રેનાઇટ અથવા બેસાલ્ટ નામના ખડકો પણ જોવા મળે છે. ત્યાર પછીનો પોઈન્ટ આવશે મિશ્રાવરણ. મૃદાવરણની નીચે મિશ્રાવરણ અને છેલ્લો પોઈન્ટ આવશે ભૂગર્ભ. એ પહેલાં જોઈએ, મૃદાવરણની નીચે આવેલા આ આવરણની જાડાઈ 2900 કિમી છે. યાદ રાખજો, મિશ્રાવરણ ક્યારે આવશે? તો કે મૃદાવરણ પછી. મૃદાવરણની જાડાઈ કેટલી? 33 કિમી. 33 પછી ચાલુ થાય 34. તો 34 થી લઈને ક્યાં સુધી? તો કે 2900 કિમી સુધી મિશ્રાવરણ જોવા મળશે. તે મિશ્ર ખનિજ દ્રવ્યોનું બનેલું હોવાથી એને આપણે મિશ્રાવરણ કહીએ, કારણ કે મિશ્ર ખનિજ કુદરતી વાયુ અને ઘન પદાર્થ બંનેનું બનેલું હોય. ખનિજ તેલ પણ હોઈ શકે, લોહ અયસ્ક પણ હોઈ શકે. એ શું થયું? મિશ્રાવરણ થયું. તો એ મિશ્રાવરણ કહેવાય. મેન્ટલ તરીકે પણ ઓળખી શકાય. મેન્ટલ એટલે ગાંડા નહીં હો, મેન્ટલ એટલે મિશ્રાવરણ. મેન્ટલની શરૂઆતનું પડ એસ્થેનોસ્ફિયર, યાદ રાખજો, મેન્ટલની શરૂઆતનું પડને આપણે એન્થોનોસ્ફિયર તરીકે ઓળખી શકીએ. તેની જાડાઈ આશરે 700 કિમી છે. આ સ્તરમાં લગભગ 3.5 ઘનતા ધરાવતા બેસાલ્ટ ખડકો વધુ પ્રમાણમાં જોવા મળે છે. અહીં પદાર્થો મેગ્મા સ્વરૂપમાં છે. આ એસ્થેનોસ્ફિયર ઉપર ભૂકવચ તરે છે. યાદ રાખજો, મૃદાવરણમાં કયા પદાર્થો જોવા મળશે? બેસાલ્ટ અને ગ્રેનાઇટ નામના ખડકો જોવા મળશે, જ્યારે મિશ્રાવરણમાં બેસાલ્ટ નામના ખડકો જોવા મળશે, જે મેગ્મા સ્વરૂપે પણ જોઈ શકાય. ત્યાર પછી અહીંયા આકૃતિ પણ આપવામાં આવેલી છે, 3.3 આકૃતિ. પૃથ્વીની આંતરિક સંરચના કેવી છે, જેમાં અલગ અલગ પ્રદેશમાં એ મિશ્ર આવરણ અને મૃદાવરણ તરીકે કેવી ભૂમિકા ભજવે એ આકૃતિ દ્વારા પણ તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકશો. ત્યાર પછી છેલ્લો પોઈન્ટ, ભૂગર્ભ એટલે શું? તો કે મેન્ટલથી મતલબ મિશ્રાવરણથી પૃથ્વીના કેન્દ્ર સુધીનો વિસ્તાર ભૂગર્ભ તરીકે ઓળખી શકાય. ભૂગર્ભનો વિસ્તાર આશરે 2900 કિમીની ઊંડાઈથી લઈને પૃથ્વીના કેન્દ્ર એટલે કે 6370 કિમી સુધી જોવા મળે છે. આ સ્તરમાં નિકલ અને લોહ ખનિજ દ્રવ્યો મુખ્ય છે. આ સ્તરના બે ઉપવિભાગો છે.
ક્યાં? આંતરિક ભૂગર્ભ અને બાહ્ય ભૂગર્ભ. ભૂગર્ભની ઊંડાઈ કેટલી? તો કે ભૂગર્ભની ઊંડાઈ ક્યાંથી ચાલુ થશે? કે જ્યાં મિશ્રાવરણ પૂર્ણ થાય પછી. મિશ્રાવરણ ક્યારે પૂર્ણ થશે? તો કે 2900 કિમી સુધી. 2900 કિમી પછીનું જે નીચેની ઊંડાઈ છે, જેને આપણે ભૂગર્ભ કહીએ, જેના બે વિભાગ છે, આંતરિક અને બાહ્ય ભૂગર્ભ. હવે બાહ્ય ભૂગર્ભ ઘણું કરીને કેવા હોય? તો કે તરલ અને અર્ધ તરલ અવસ્થામાં છે, જેની ઘનતા આશરે 5 છે. આંતરિક ભૂગર્ભને આપણે નિફે તરીકે ઓળખી શકાય. અહીંની ઘનતા લગભગ 13 ગ્રામ ઘન સેમી જોવા મળે. હવે જો પૃથ્વીના આંતરિક ભૂગર્ભ છે મિશ્રાવરણ, મૃદાવરણ અને પહેલાં મૃદાવરણ આવશે, પછી મિશ્રાવરણ અને ત્યાર પછી ભૂગર્ભ. તો ભૂગર્ભની ઊંડાઈ અને એ 13 ગ્રામ ઘન સેમી એની ઘનતા જોવા મળશે. પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી છે? 5.5 ગ્રામ. અહીંયા ભૂગર્ભની ઘનતા કેટલી? 13 ગ્રામ ઘન સેમી છે. એનો મતલબ શું થયો? તો કે પૃથ્વીની ઊંડાઈ મિશ્રાવરણ પછી, એટલે કે 2900 કિમી પછી 6370 કિમી સુધી ભૂગર્ભ જોવા મળે, જેના આંતરિક ભૂગર્ભને આપણે નિફે તરીકે ઓળખી શકાય. એ પણ યાદ રાખજો. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, ચુંબકીય બળ અને તેનો સ્થિરતાનો ગુણ આ ધાતુપિંડ અથવા ભૂગર્ભને આભારી જોવા મળશે. અહીંયા ચુંબકીય બળ, તેની સ્થિરતાનો ગુણ, ધાતુપિંડ મતલબ કે ભૂગર્ભને આભારી છે. એટલે અહીંયા પાઠ નંબર 3 ખૂબ જ ટૂંકો પાઠ, સરસ પાઠ છે. પૃથ્વીની આંતરિક રચના એટલે શું? પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થાય? એનો વિકાસ કેવી રીતે થયો એ બીજા પાઠમાં જોયું. તો એની આંતરિક રચના કેવી છે એના પણ 3 મહત્ત્વના પોઈન્ટ છે. ક્યાં ક્યાં? ફરીથી જોઈએ. ભૂગર્ભની જાણકારી મેળવવાના સ્ત્રોત એ 2 છે, પ્રત્યક્ષ સ્ત્રોત અને પરોક્ષ સ્ત્રોત. પ્રત્યક્ષ સ્ત્રોતના 2 ભાગ છે. એક, ઊંડી ખાણો તથા ખનિજ તેલ મેળવવા કરેલા સારકામ. 2, જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે ભૂગર્ભમાંથી બહાર આવતા પદાર્થો. આ પ્રત્યક્ષ સ્ત્રોત દ્વારા માહિતી મેળવી શકાય. ત્યાર પછી પરોક્ષ માહિતી દ્વારા 7 પ્રકારની સાબિતીઓ આપેલી છે, જેને કારણે કહી શકાય કે પૃથ્વીની આંતરિક રચના આ પ્રકારની હશે. એવા 7 પ્રકાર ક્યાં? ફરીથી પોઈન્ટ યાદ રાખજો. મહત્વનો પ્રશ્ન છે. પરોક્ષ સ્ત્રોતની માહિતી આપો. એના 7 મુદ્દા છે. એક, ઘનતા, દબાણ, તાપમાન, ઉલ્કાઓ, ગુરુત્વાકર્ષણ બળ, ચુંબકીય સર્વેક્ષણો અને ભૂકંપીય તરંગો. અને એને આધારે પૃથ્વીના મહત્ત્વના ભૂકંપીય મોજા પછી, એના 7 આવરણો પછી પૃથ્વીના આંતરિક રચના જાણવા માટે મિશ્રાવરણ, મૃદાવરણ અને ભૂગર્ભ એ 3 પોઈન્ટ પણ મહત્ત્વના છે. એમાં સૌથી પહેલું પોઈન્ટ આવશે મૃદાવરણ, જેને ભૂકવચ તરીકે ઓળખી શકાય, જેની જાડાઈ 33 કિમી છે. ત્યાર પછી 33 કિમીથી લઈ અને 2900 કિમી સુધીની જાડાઈ મિશ્રાવરણ ધરાવે છે. 2900 કિમીથી લઈ અને 6370 કિમી સુધીની જાડાઈ ભૂગર્ભમાં જોવા મળશે. આમ અહીંયા આપણે પૃથ્વીની આંતરિક રચના કેવા કેવા પ્રકારની હોય એ આ પાઠ દ્વારા આપણે માહિતી મેળવેલી છે. હવે અસાઇનમેન્ટ અને રેગ્યુલરની બંને નોટ. અસાઇનમેન્ટ માટે મોટા 2 પ્રશ્ન લખી નાખજો, જે ટીક કરજો. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. એમાં પ્રશ્ન નંબર 1 અને 2 આ બંને પ્રશ્ન અસાઇનમેન્ટ માટે. બાકીના જેટલા પ્રશ્ન આપેલા છે એ રેગ્યુલરની નોટમાં ખૂબ જ સરસ અક્ષરે લખી તૈયાર રાખજો. જ્યારે આવો ત્યારે આ નોટ સાથે રાખજો. અહીંયા પાઠ આપણે પૂર્ણ કરીએ. હવે પછીના લેક્ચરમાં મળશું પાઠ નંબર 4, ભૂકંપ અને જ્વાળામુખી. ભૂકંપ કોને કહી શકાય? જ્વાળામુખી કેવી રીતે હોય? અહીંયા પૃથ્વીના આંતરિક રચનામાં પણ આપણે જોયું કે જ્વાળામુખી શા માટે થાય, કેવી રીતે થાય, એના કારણો, સુનામી લહેરો શા માટે થાય. એટલે કે કુદરતી અને કૃત્રિમ જે પદાર્થ જેને માનવ દ્વારા અથવા કુદરતી આપત્તિ હોય અને માનવ સર્જિત આપત્તિ હોય, એના કારણો ક્યાં એ અલગ અલગ પાઠ દ્વારા આપણે આગળ અભ્યાસ કરશું. અહીંયા આપણે પૂર્ણ કરીએ. હવે પછી મળશું પાઠ નંબર 4માં, અગાઉના લેક્ચરમાં. જય શ્રી કૃષ્ણ.